નમસ્તે દર્શક મિત્રો, મારું ભાવેણા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ભાવનગર શહેરના લીલા સર્કલ સ્થિત આલેખ કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં આજે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી। ભાવનગરના આલેખ કોમ્પ્લેક્સમાં ભીષણ આગ લાગતા પાર્કિંગમાં અનેક વાહનો બળીને ખાખ થયા હતા। ધુમાડાના ગોટે-ગોટા હોસ્પિટલ સુધી પહોંચતા દર્દીઓને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડાયામાં આવ્યા હતા અને ફાયર બ્રિગેડની જહેમત બાદ આગ કાબૂમાં આવી હતી। સદનસીબે કોઈ જાનહાનિ ન થયેલ નથી। આ આગની ઘટનાની જાણ થતાં શહેર કોંગ્રેસ પ્રમુખ લાલભા ગોહિલ સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા। અહેવાલ હર્ષભાઈ રાવલ, ભાવનગર। ऐसा गोदड़ा हरी गया છે કાળો ભમર આવતું તો नीचे बोला કાળિયાબીડ ખાતે લીલા સર્કલની નજીક આવેલ આલેખ કોમ્પ્લેક્સની અંદર પાર્કિંગમાં જે આગ લાગવાના સમાચાર મળ્યા એટલે તાત્કાલિક ફાયર બ્રિગેડને અને પોલીસ તંત્રને આ વિશેની જાણ કરવામાં આવી છે। અહીંના સ્થાનિક કાર્યકર્તાઓ પણ સ્થળ ઉપર પહોંચી ગયા છે અને તાત્કાલિક ત્યાં પહોંચી અને ફાયર બ્રિગેડની ટીમે પણ પોતાના જાનના જોખમે કોઈ મોટી દુર્ઘટના ન બને એ પહેલાં આ પરિસ્થિતિને કાબૂમાં લીધી છે અને પોલીસ તંત્રએ પણ ખૂબ એલર્ટ રીતે અહીં કોઈ બીજી અઘટિત ઘટના ન બને એ રીતે આ પરિસ્થિતિને કાબૂમાં લીધી છે। એ બદલ હું ફાયર બ્રિગેડની ટીમ અને પોલીસ તંત્ર અને અમારા કાર્યકર્તાઓ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે મોટી દુર્ઘટના બનતી ટાળી છે। પ્રદ્યુમનસિંહ જાડેજા, ચીફ ફાયર ઓફિસર, ભાવનગર મહાનગરપાલિકા। આજરોજ બપોરના 4:18 કલાકે ફાયર બ્રિગેડ પર ફોન દ્વારા વર્દી આવેલ કે સિત્સર રોડ આવેલ કોમર્શિયલ બિલ્ડિંગમાં આગ લાગેલ છે। સુરત પૂર્વ ઝોનલ અને ફાયર હેડક્વાર્ટરની બંને ટીમો રવાના થયેલ અને સ્થળ પર તપાસેલ બેઝમેન્ટમાં રાખેલું સ્ટોરેજમાં આગ લાગેલ હતી અને એની હિસાબે આખા બિલ્ડિંગમાં ધુમાડો ફસવી ગયેલ હતો, જેના હિસાબે આપણે 18 થી 24 પેશન્ટને દાખલ કરેલા પેશન્ટને બહાર કાઢેલા છે રેસ્ક્યુ કરીને અને અત્યારે આગ કંટ્રોલમાં છે। આગ લાગવાનું કારણ શું છે? આગ લાગવાનું કારણ તપાસનો વિષય છે, હજી વિશે તપાસીને પછી જાણ કરશું। ઘટના બની છે કે ખરેખર શું ઘટના?
નીલમબાગ પોલીસ સ્ટેશનના જે લીલા સર્કલનો જે વિસ્તાર આવેલ છે ત્યાં આવેલ સદવિચાર જે હોસ્પિટલ જે છે તેના બેઝમેન્ટમાં કોઈ બી કારણસર આગ લાગેલી અને આ આગની માહિતી કોર્પોરેશનને મળતા ફાયર બ્રિગેડની ટીમ કોર્પોરેશનના અધિકારીશ્રીઓ હોદ્દેદારશ્રીઓ અહીંયા અને આગેવાનો મોટી સંખ્યામાં અહીંયા આવી ગયેલા છે. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આગને સંપૂર્ણ કાબૂમાં લેવાની કામગીરી હાલમાં ચાલુ છે. સદવિચાર જે હોસ્પિટલના જે દર્દીઓ હતો તેને બી રેસ્ક્યુ કરવામાં આવેલા છે અને હાલમાં આગ જે છે સંપૂર્ણ કાબૂમાં છે. કોઈ બી જાનહાનિ થયેલી નથી. અત્યારે સદવિચાર કોમ્પ્લેક્સ જે લીલા સર્કલ ખાતે આવેલું છે ત્યાં આગ લાગવાનો બનાવના સમાચાર મળતા અમારા ભાઈ જાગૃત એવા વિપુલભાઈ અને દિલીપસિંહ દ્વારા મને ફોન કરવામાં આવ્યો કે ભાઈ આગ લાગવાનો બનાવ બન્યો છે. એટલે તાત્કાલિક હું અહીં આવ્યો. જોતા પાર્કિંગની અંદર આગ લાગી છે ને કોઈ ટ્યુશન ક્લાસીસના ચોપડા અને કોઈ હોસ્પિટલના કંઈક કપડાથી આગ લાગ્યો એવો જાણવા મને મળ્યું છે. કોઈ જાનમાલને નુકસાન થયું નથી. એટલે હું ફાયર બ્રિગેડની ટીમનો હૃદયથી દિલથી આભાર માનું છું કે ફાયરની ટીમે સત્વરે આગને કંટ્રોલ કરી લીધી અને બીજો કોઈ બનાવ બનતા અટકાવી દીધો. આવી જ રીતે બધા સાથે મળી અને આવા કામગીરી કરતા રહે એટલે ભાવનગરનો જે આ વિશ્વાસ છે એકબીજા પ્રત્યેનો એ ટકી રહે. અને ખાસ કરીને હું કોર્પોરેશનના જે પણ અધિકારીઓ છે એને પણ એવું કહેવા માગીશ કે આવી રીતે તમે આ બેઝમેન્ટની પરમિશન ન આપો કાંઈ માલ સામાન મૂકવાની ગોડાઉન તરીકેની. તમે તપાસ કરો દરેક બેઝમેન્ટમાં કે આવી રીતે એનો ખોટો ઉપયોગ ન થાય. આ તમે સમજો કે આ કાગળથી અહીંયા કેટલા બધા હોસ્પિટલ છે, દર્દીઓની શું હાલત થાય. આ તો એક ભાવનગરનું હંમેશા સદનસીબ છે. માં ખોડિયારના આશીર્વાદ છે એટલે એવો બનાવ નથી બન્યો. પણ જો બની ગયો તો કોણ જવાબદાર એ પણ એક તપાસનો વિષય છે.